જમીનના એક ટુકડા માટે અંબાજીમાં થઈ સંબંધોની હત્યા। જમીન વિવાદમાં કાકાએ ભત્રીજાનું કાસળ કાઢી નાખ્યું। ક્રૂરતાની હદ પાર કરતી હત્યાના લાઈવ વિડીયોએ ચકચાર મચાવી। ખાસ રિપોર્ટમાં જુઓ હત્યારા કાકાનું કારસ્તાન। ખુલ્લેઆમ સંબંધોની હત્યા, જમીનના એક ટુકડા માટે વહાવ્યું લોહી। બનાસકાંઠાનું હળાદ ગામ, જ્યાં ગોરમાના મેળાનો ઉલ્લાસ હતો, લોકો શ્રદ્ધા સાથે ઉમટી પડ્યા હતા, પરંતુ આ મેળાના રંગમાં ત્યારે ભંગ પડ્યો જ્યારે અચાનક ચીસાચીસ મચી ગઈ। જમીન માટે સીમ કરી નાખું। એક વર્ષ તો બારો કાઢી મૂકેલો હતો મન, એક વર્ષ નો બારો હતો તેમે એનો ગુર કરવા આવા હે મારી નો ખાહે કાકો હારો સગા કાકા। ભત્રીજો મરી ન ગયો ત્યાં સુધી કાકાએ બેટ માર્યું। હળાદ ગામે જમીનના અંગત વિવાદે એક લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે। તોરણિયા ગામના એક શખ્સે પોતાના જ સગા ભત્રીજા પર ધોકા અને બેટ વડે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો। આ હૃદયદ્રાવક ઘટનાનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ હાથમાં ક્રિકેટનું બેટ લઈને એક યુવાન પર તૂટી પડે છે। હુમલો એટલો ગંભીર હતો કે આસપાસના લોકો કંઈ સમજે એ પહેલા જ ભત્રીજો લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો। પરંતુ ક્રૂરતાની હદ તો ત્યારે પાર થઈ કે ભત્રીજો મરી ગયા બાદ પણ તે બેટથી ફટકા મારતો રહ્યો। એક ક્ષણિક આવેશ અને જમીનના ટુકડા માટે કાકાએ ભત્રીજાનો જીવ લેતા પરિવારમાં માતમ છવાયો। એમ 2 વર્ષથી એનો કોઈ જમીન મીટરનો કોઈ ચાલતો હતો અને એ માણસ જે મરણ પામેલા મારા બનાવી છે અને એ બહાર રહેતા હતા અને કાલે એ મેળામાં આવ્યા હતા અને એ મેળામાં આવ્યા પછી એમને એ લોકો જે મારવામાં આવ્યો અને મરી ગયા। ભત્રીજાની હત્યા કરીને કાકો ફરાર। મૃતક ભત્રીજા અને આરોપી કાકા વચ્ચે છેલ્લા ઘણા સમયથી ખેતીની જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો। આ પારિવારિક ઝઘડાએ મેળાના મેદાનમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। તક મળતા જ કાકાએ આવેશમાં આવી ભત્રીજાના માથાના ભાગે બેટના ઉપરા છાપરી ઘા ઝીંક્યા। ગંભીર ઈજાઓના કારણે યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। આ ઘટના બાદ હત્યાના વાયરલ થયેલા વિડીયોએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે। ઘટનાની જાણ થતાં જ હળાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને કાર્યવાહી હાથ ધરી। હળાદ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપી કાકાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। આરોપી નોપાભાઈ તરાલે પોતાના ભત્રીજાને ખેતીની જમીન બાબતે જે વિવાદ ચાલતો હોય એનું મન દુઃખ રાખી એની સાથે ઝઘડો કરી અને લાકડાના બેટ વડે ફટકા મારી અને એના ભત્રીજા કરણભાઈ તરાલને ગંભીર ઈજાઓ પહોંચાડતા તરણભાઈને અંબાજી હોસ્પિટલે સારવાર માટે લઈ ગયેલો, જ્યાં તે સારવાર દરમિયાન મરણ ગયેલ છે અને આ બાબતે ખૂનનો ગુનો નોંધી અને હળાદ પીઆઈ તપાસ કરી રહ્યા છે। જમીનના એક ટુકડા માટે સગા લોહીએ લોહી વહાવ્યું છે, ત્યારે આ ઘટનાએ પંથકમાં ચર્ચા જગાવી છે કે શું જમીન સંબંધો કરતા પણ વધારે મહત્વની થઈ ગઈ। હવે જોવાનું એ રહેશે કે પોલીસ ક્યારે આ હત્યારા કાકાને જેલના સળિયા પાછળ ધકેલે છે। અંબાજીથી મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી। ધોરાજીના એક કારખાનેદારને ફ્રેન્ડશિપ એપ પર મિત્રતા કરવી ભારે પડી। હાઈના મેસેજનો જવાબ આપ્યો અને ભેરવાઈ ગયો। ટોળકીએ હની ટ્રેપમાં ફસાવી 1 લાખ રૂપિયા પડાવ્યા, વધુ 3 લાખ રૂપિયા માંગ્યા અને કાળા કારસ્તાનનો ભાંડો ફૂટ્યો। ફ્રેન્ડશિપ એપ પર મિત્રતા ભારે પડી। હાઈનો મેસેજ હની ટ્રેપની જાળમાં ખેંચી ગયો। કારખાનેદારને બ્લેકમેલ કરી લૂંટ્યા। દોસ્તી કરવા ફ્રેન્ડશિપ એપનો સહારો લીધો ને લૂંટાઈ ગયા। અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા કેટલી ભારે પડી શકે છે તેનો ચોંકાવનારો કિસ્સો રાજકોટ જિલ્લામાંથી સામે આવ્યો છે। આ કહાનીની શરૂઆત અંદાજે 4 થી 5 મહિના પહેલા થાય છે। વાત છે ધોરાજીની, જ્યાં જુનાગઢ રોડ પર એક લેથનું કારખાનું ધરાવતા વેપારી ફ્રેન્ડશિપ એપના રવાડે ચડ્યા। તેમને ક્યાં ખબર હતી કે આનો અંજામ કંઈક અલગ જ આવશે। આ એપ પર આવેલો એક હાઈનો મેસેજ તેમને સીધો હની ટ્રેપની ખતરનાક જાળમાં ખેંચી ગયો।
ફરિયાદીના જણાવ્યા મુજબ આશરે 5 થી 6 મહિના પૂર્વે ફ્રેન્ડશિપ એપ્લિકેશન મારફતે એક અજાણ્યા વ્યક્તિ સાથે એમની મિત્રતા થઈ અને ત્યારબાદ તારીખ 22 એપ્રિલ 2026ના રોજ આ વ્યક્તિ દ્વારા ફરિયાદીને ઉપલેટા નજીક મળવામાં બોલાવવામાં આવ્યો હતો. પોલીસ જાપ્તામાં રહેલા અને કાળા નકા પહેરાવેલા ચિરાગ પટેલ, નિકુંજ પટેલ, પ્રતિક ગજેરા, રઘુ રાઠોડ આ 4 આરોપીઓ હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ગેંગના સભ્યો છે, જ્યારે અન્ય 2 મહિલાઓની ઓળખ અને ધરપકડની તજવીજ ચાલુ છે. વાડીમાં બોલાવી ઓરડીમાં પૂર્યો, નગ્ન કરી વિડીયો ઉતાર્યો, ટ્યુબલાઇટથી માર માર્યો, 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા. આ ટોળકીએ ગત 22મી એપ્રિલે અગાઉથી રચેલા કાવતરા મુજબ કારખાનેદારને કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત કરાવવાના બહાને ઉપલેટા નજીક એક વાડીએ બોલાવ્યા હતા. વાડીએ પહોંચતા જ તેમને બળજબરીથી એક ઓરડીમાં ધકેલી દેવામાં આવ્યા અને પછી શરૂ થયો હની ટ્રેપનો ખેલ. ઓરડીમાં પહેલાથી જ હાજર ટોળકીએ વેપારીના કપડાં ઉતરાવીને નગ્ન હાલતમાં વિડીયો ઉતારી લીધો. ત્યારબાદ પાઇપ અને ટ્યુબલાઇટથી ઢોર માર મારી પહેલા 1500 રૂપિયા રોકડા આંચકી લીધા અને ત્યારબાદ ડરાવી ધમકાવીને 1 લાખ રૂપિયા ઓનલાઈન પ્રતિક ગજેરાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા. ત્યાં એક અજાણ્યા સ્કૂટી ચાલકે ફરિયાદીને બળજબરીથી એક ઓરડીમાં લઈ ગયા અને ત્યાં બીજા પણ માણસો હાજર હતા, જેમને ફરિયાદીને એક ધક્કો મારી ખાટલા પર મૂકવામાં આવ્યા. એમની મોબાઈલ અને 4-વ્હીલરની ચાવી એમનાથી પાસેથી છીનવી લીધી. એમના કપડાં ઉતારીને એક નગ્ન અવસ્થામાં વિડીયો અને ફોટા ઉતારવામાં આવ્યા. ત્યારબાદ ડીકા પાટોનો તથા ટ્યુબલાઇટથી માર મારી ધમકી પણ આપવામાં આવી અને એવી રીતે એમને બ્લેકમેલ કરીને એમના પાસેથી ગૂગલ પે મારફતે 1 લાખ રૂપિયા કઢાવવામાં આવ્યા. હની ટ્રેપમાં ફસાવી નાટક રચ્યું, વધુ 3 લાખની માંગણી કરી. આરોપીઓ અહીંથી જ ન અટક્યા. તેમણે વેપારીને વધુ ડરાવવા માટે આરોપી ચિરાગ પટેલે દવા પી લીધી હોવાનું નાટક રચ્યું. હોસ્પિટલ અને એમ્બ્યુલન્સના ખોટા બિલ મોકલીને તેમણે વેપારી પાસે વધુ 3 લાખ રૂપિયાની માંગણી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી. એવું બહાનું માર્યું કે ચિરાગ પટેલને હવે દવા પી ગયેલ છે અને હોસ્પિટલમાં દાખલ છે અને હજુ તમને 3 લાખ રૂપિયા આપવા પડશે. અને પછી ફરિયાદીને એમ્બ્યુલન્સના અને હોસ્પિટલના બિલ મોકલી ધમકી આપી ફરિયાદી પાસેથી વધુ નાણાં પડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. 4 ભેજાબાજો સકંજામાં, 2 મહિલાઓ પણ સામેલ. આ ટોળકીમાં 2 મહિલા પણ સામેલ હોવાનું સામે આવ્યું, જેની પણ પોલીસે અટકાયત કરી લીધી છે, જેની ધરપકડની તજવીજ ચાલુ છે. આમાં કેસમાં તમામ આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા છે. ચિરાગ પટેલ, નિકુંજ પટેલ, પ્રતિક નટવરલાલ ગજેરા, રઘુ રાઠોડ અને એમના સાથે 2 બીજી મહિલાઓ રાણીબેન અને નીલાબેન. એ લોકો આ ઉઘરાણી પછી પણ ફરિયાદીના ઉપર દબાણ ચાલુ રાખ્યું. પછી ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં આવીને પોતાની ફરિયાદ નોંધાવી. દરેક આરોપી હવે પોલીસના ધરપકડમાં છે અને તપાસ ચાલુ છે. કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કરવી ભારે પડી શકે તેનો આ જીવતો જાગતો કિસ્સો છે. સતર્કતા એ જ સલામતી છે, તેથી સતર્ક રહો, સુરક્ષિત રહો. જેતપુરથી મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં ઠગોની નવી મોડસ ઓપરેન્ડીનો થયો છે પર્દાફાશ. કેમિકલથી રૂપિયા ડબલ કરવાનું જાદુ, સસ્તું સોનું અને એકા ડબલને લાલચ આપી છેતરપિંડી આચરતી ત્રિપુટી ઝડપાઈ. કેવી રીતે કાગળનો ખેલ પાડતા જુઓ લાઈવ ડેમો. ઠગોની નવી ચાલાકીથી સાવધાન. સસ્તું સોનું બતાવી કરોડોની ઠગાઈ. 1 કા ડબલ નોટોની લાલચ આપતી ગેંગ. સુરત પોલીસે ઠગોની એક એવી ટોળકીને પકડી પાડી છે જે લોકોની લાલચનો ફાયદો ઉઠાવી કરોડોની છેતરપિંડી આચરતી હતી. આ ઠગો લોકોને સસ્તામાં સોનું આપવાની અથવા અસલી ચલણી નોટોના બદલામાં 2 થી 3 ગણી રકમ આપવાની લાલચ આપી પાડી દેતા ખેલ. સુરેશ, સંજય ઉર્ફે બંગાળી, મુન્નો. આ કોઈ સામાન્ય આરોપી નથી. ભલભલાને બાટલીમાં ઉતારી દેતા, બેંકમાં ગીરવે મૂકેલું સોનું સસ્તા ભાવે વેચવાના બહાને છેતરપિંડી આચરતા. અમારી એક સોનું અમારે વેચવાનું છે, બેંકમાં ગીરી હોય, સોનું વેચવાનું હોય તો ઓછી કિંમતમાં આપવાનું છે. આથી રફીકભાઈ અને રતિલાલભાઈ બંને તેની પાસે ગયા અને 3 લાખ રૂપિયા આપી અને સોના માટે સોનું ખરીદેલું હતું અને આરોપીઓએ જણાવેલું હતું કે આ સોનું અમે
બેંકમાંથી છોડાવીને તમે આપી દેશો. 3 ઠગોએ ગજબનું ભેજું દોડાવ્યું. અસલી નોટના 3 ગણા કરવાની લાલચ. રૂપિયાના બદલે કાગળની થપ્પીઓ અપાતી. આ ઠગબાજો લોકોનો વિશ્વાસ જીતવા માટે પહેલા સોનું સસ્તામાં આપવાની ઓફર કરતા ત્યારબાદ તેઓ રૂપિયા ડબલ કે 3 ગણા કરી આપવાની લાલચ આપતા હતા. આ લાલચમાં આવી ગયેલા લોકો પાસે રોકડ રકમ લઈ બદલામાં અસલી નોટોની ઉપર નીચે એક નોટ રાખી વચ્ચે કાગળની થપ્પીઓ પધરાવી દઈ ફરાર થઈ જતા. આ કાગળને બહારથી નોટ જેવો દેખાય તે રીતે તૈયાર કરાતો હતો. જણાવેલ કે સોનું નહીં પણ અમે તમને જે પૈસા આપશો એના 3 ગણા પૈસા અમે તમને આપશું. આથી ફરિયાદીએ જણાવેલ કે કઈ રીતે, તો ત્યારે એને થોડા દિવસ પછી જણાવીશું એવું કરતા પરમ દિવસે એ લોકોને એક જગ્યાએ બોલાવી અને ડેમો આપેલો એક પ્રકારનો કે ભાઈ એક કરન્સી છે, કોરા કાગળ છે, કોરા કાગળમાંથી તમે એક કરન્સી આપો છો, અસલ કરન્સી, એના ઉપરથી અમે 3 ગણી તમને નોટ બનાવી આપશું. કાગળના ખેલનો લાઈવ ડેમો. तो ये हमारा वाइट पेपर होता है, वाइट पेपर इसके ऊपर रखते हैं, वाइट पेपर का व्हाइट वाली चाहिए ना? दोनों ऐसा रखते हैं. अभी जिसको जैसा बोलते हैं, जैसे कि 1 का 3 बनाना है कि 4 बनाना है, तो हम इसके ऊपर 4 पेपर रख देते हैं. तो ऐसा करके हम क्या करते हैं, इसके ऐसा ऐसा सादा पेपर के ऊपर रखते हैं, कोई भी पेपर के ऊपर रख के ये रोलर से हम खींचते हैं उसको. तो ऐसा करके हम पार्टी को बोलते हैं, अरे वो दो, वो चीज़ दो ना, ये चीज़ दो ना, उनके ध्यान भटका के और हमारे पीछे वाले जेब में ऐसा पहले से काला किया हुआ 2 नोट सूखा हुआ ओरिजिनल सेम होता है. तो इसको हम हाथ में रखते हैं. जैसे बोला मैडम वो दो, तो आप जैसे देने जाओगे तब तक में चेंज कर लेते. तो ओरिजिनल ही होता है. કેમિકલ્સને મેજિક તરીકે બતાવતા જોયું ને, તેઓ જુદા જુદા કેમિકલ્સનો ઉપયોગ કરી કાગળને એવી રીતે પ્રોસેસ કરતા હતા કે તે દેખાવમાં અસલી નોટ જેવા લાગે. કેમિકલ્સનો ઉપયોગ તેઓ લોકોને છેતરવા માટે મેજિક તરીકે બતાવતા. તેઓ ભોળવાઈ ગયેલા લોકોને વિશ્વાસ અપાવતા કે આ કેમિકલથી નોટોની સંખ્યા વધારી શકાય છે. 1 કરોડની કાગળની નોટો જપ્ત. લસકાણા પોલીસે દરોડા દરમિયાન આ આરોપીઓ પાસેથી રૂપિયા 1 કરોડની ફેક વેલ્યુ ધરાવતી કાગળની નોટો અને વિવિધ કેમિકલ્સ ઝડપી પાડ્યા છે. પોલીસે ત્યાં રેડ કરેલ. રેડ દરમિયાન જે કાગળના જે કરન્સી છે, કરન્સી ટાઈપના પીસ અને ત્યાં અલગ અલગ પ્રકારનું કેમિકલ તેમજ જે આરોપી સંજય ઉર્ફે બંગાળી જે છે એના ખિસ્સામાંથી 500ના દરની 3 ફેક કરન્સી મળી આવેલ છે, જે અમે યુવી રેઝમાં જોતા અલગ અલગ કલરની દેખાઈ આવતા એને ફેક કરન્સી ગણી અને તેમજ આ જે કોરા કાગળો મળી આવેલા છે કે જેની કે જે 500ની નોટના છાપવામાં આવે તો 1 કરોડ રૂપિયાની કરન્સી 500ની છપાય તે અને આ કેમિકલ કબજે કરેલું છે. ઠગ ત્રિપુટી આંતરરાજ્ય સ્તરે સક્રિય. ઝડપાયેલી આ ટોળકી માત્ર ગુજરાત જ નહીં પરંતુ આંતરરાજ્ય સ્તરે સક્રિય હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ શખ્સોએ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક વ્યક્તિ સાથે 7 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આ ઉપરાંત મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ તેમણે અનેક લોકોને પોતાના નિશાન બનાવ્યા હોવાની આશંકા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઠગો હવે વધુ ચતુર અને ટેકનિકલ બની રહ્યા છે, જેથી સાવચેત રહેવું જરૂરી બન્યું છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. એસબીઆઈ બેંકના લૂંટના 2 આરોપીઓ 1500 કિલોમીટર દૂરથી 6 દિવસે હાથ લાગ્યા અને કુંદન ભગત ગેંગનો થયો પર્દાફાશ. 50 લાખ નહીં 2 કરોડની લૂંટનો હતો પ્લાન. જેલમાં બેઠા બેઠા કેવી રીતે બનાવ્યો પ્લાન, જુઓ આ ખાસ રિપોર્ટમાં. આખરે 1500 કિલોમીટર દૂરથી હાથ લાગ્યા. એસબીઆઈ બેંક લૂંટના 2 આરોપી ઝડપાયા. 1000થી વધુ સીસીટીવીની તપાસ. સુરત ચકચારી એસબીઆઈ બેંક લૂંટ કાંડનો ભેદ આખરે ઉકેલાયો છે. ઘટનાના 6થા દિવસે 2 આરોપીને 1500 કિલોમીટર દૂર યુપીથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા. એસબીઆઈ બેંકની વરાછા બ્રાન્ચમાં 27 એપ્રિલના ભર બપોરે લૂંટનો ખેલ ખેલાયો હતો.
6 થી 7 લૂંટારુઓ બેંકમાં ઘૂસી આવ્યા હતા અને પિસ્તોલ જેવા હથિયાર બતાવી કર્મચારીઓને અને ગ્રાહકોને બંધક બનાવી 50 લાખની લૂંટ ચલાવી બાઇક પર નાસી છૂટ્યા હતા, જેને શોધવા પોલીસે દિવસ રાત એક કરી નાખ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી 7 પીઆઈ અને 100 થી વધુ પોલીસ કર્મીઓની ટીમ બનાવી પીછો કર્યો. લગભગ 1000 સીસીટીવીની તપાસ હાથ ધરી. અયોધ્યાથી શુભમ કુમાર ઠાકુર અને ગોંડાથી વિકાસસિંહની ધરપકડ કરી સુરત લાવી છે. શુભમ સતત સ્થળ બદલતો હોવાથી તેને પકડવો મુશ્કેલ હતો. કેમેરામાં અમે લોકો જોયા તો એના બેગ ટ્રેક કરતા ગયા જોઈએ અને બેગ ટ્રેક કર્યા પછી એવું અમને જાણવા મળ્યા જોઈએ કે લગભગ 2 મહિનાથી આ ગેંગના ઘણા બધા મેમ્બર અહીંયા સુરતમાં જહાંગીરપુરાના જે ઉગત કેનાલ છે એના કેનાલ પાસે જો એક ભાડામાં મકાન રાખીને લગભગ 2 મહિનાથી રહેતા હતા. ભાડાના મકાનમાં બેંક લૂંટવાનો પ્લાન. 2 મહિના ભાડે રહી હોમવર્ક કર્યું. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેંગે લૂંટ કરતા પહેલા 2 મહિના સુધી સુરતમાં આશરો લીધો હતો. આરોપીઓએ જહાંગીરપુરા, રાંદેર અને વેડ રોડ વિસ્તારમાં નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરી ભાડે મકાનો રાખ્યા હતા. આ સમય દરમિયાન તેઓએ બેંક અને આવવા જવાના રસ્તાઓની વારંવાર રેકી કરી હતી. જેલમાંથી ગેંગ ચલાવતો માસ્ટર માઇન્ડ. કુખ્યાત કુંદન ભગત ગેંગનો પર્દાફાશ. આ લૂંટના તાર બિહારની જેલ સાથે જોડાયેલા છે. આ લૂંટનો માસ્ટર માઇન્ડ કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગત હાલ પટનાની આદર્શ સેન્ટ્રલ જેલમાં બંધ છે. આશ્ચર્યજનક રીતે તે જેલમાં હોવા છતાં તેણે પોતાની ગેંગના સભ્યો સાથે સંપર્ક જાળવી રાખી સુરતની બેંકને ટાર્ગેટ બનાવી. અગાઉ 2023માં દહેરાદૂનમાં થયેલી કરોડોની લૂંટમાં પણ તેનો હાથ હોવાનું સામે આવ્યું છે. પૂરા આંતરરાજ્ય એક ગેંગ છે જેના મેઇન સરગના છે કુંદન ભગત છે. આ કુંદન ભગત અત્યારે પટનાના બેઉર જેલમાં સિરિયસ ગુનાઓમાં જો જેલમાં છે. જો આધાર કાર્ડ બધા મધ્યપ્રદેશ બનાવવામાં આવેલા છે, બધા ખોટા છે, ફેક છે આધાર કાર્ડ. આધાર કાર્ડમાં ફોટો એની છે, બાકી કોઈ પણ ડિટેલ આ લોકોનામાં ડિટેલ નથી જોઈએ. ગુનાહિત ઇતિહાસથી ઊંચકાયો પડદો. ઝડપાયેલો આરોપી શુભમ ઠાકુર બિહારનો નામચીન ગુનેગાર છે. તેની સામે બિહારના બારૂગંજ અને બ્રહ્મપુરા પોલીસ સ્ટેશનમાં હત્યા, લૂંટ અને આર્મ્સ એક્ટ હેઠળ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગ અત્યંત પ્રોફેશનલ છે અને આંતરરાજ્ય લૂંટમાં માહેર છે. જ્યારે વિકાસે લૂંટના નાણાં છુપાવવા અને આરોપીઓને આશરો આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ બંને આરોપીઓ પાસેથી લૂંટના ₹93,000 અને 3 મોબાઈલ ફોન રિકવર કરાયા છે. जो लूट કરવામાં છે 7 આરોપી છે અને 7 આરોપીમાં એક આરોપી જો શુભમ ઠાકુર છે આ બેંકના અંદર જો વેપન સાથે જો લૂંટ કરવામાં સામેલ હતા જોઈએ અને વિકાસ જો અત્યારે પકડાયા છે અને વિકાસ જો એના ત્યાં જ્યારે પહોંચ્યા ત્યાં મદદ કરવામાં જોઈએ. એના રહેવા માટે રહેવાની સગવડ, એના છુપાવવા માટે હોય એના સગવડ જોઈએ અને પછી જો પૈસાના ટ્રાન્સફર અત્યારે તો ₹98,000 એના ટ્રાન્સફર થયા. બાકી આ લોકો હિસ્સા અત્યારે વેચણી ચાલુ છે એટલે કે એના એટલા ખ્યાલ આવી ગયા છે કે પોલીસની ટીમ એના નજીક પહોંચે તો અત્યારે બધા લોકો ખેર વિખેર જેવી સ્થિતિમાં છે. સર્ચ ઓપરેશન અને ધરપકડનો દોર. હાલમાં પકડાયેલા બંને આરોપીઓને ગોંડા કોર્ટમાંથી 4 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી સુરત લાવવામાં આવ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ હવે બિહારની જેલમાં બંધ માસ્ટર માઇન્ડ કુંદન ભગતનો કબજો મેળવવા કાનૂની કાર્યવાહી કરી રહી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે વિવિધ રાજ્યોમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સત્યનો પડદો ઉચકાશે જ્યારે ગુનેગાર બેનકાબ થશે. એક નાનકડા વિરામ પછી ફરી મળીશું. જોતા રહો ક્રાઇમ શો અપરાધ. રાત્રે 10 વાગ્યા સુધી 14 જિલ્લામાં વરસાદની આગાહી. પવન સાથે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. બનાસકાંઠાથી કચ્છ સુધીના 14 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. ઉત્તર અને મધ્ય ગુજરાત એલર્ટ પર. ઉનામાં ચોમાસા જેવો માહોલ જામ્યો. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી. તેજ પવનને કારણે રોડ પર વાહન ચાલકોને હાલાકી. વંટોળ બાદ કમોસમી વરસાદ વરસ્યો. ગીર સોમનાથમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો. ભારે ગરમી અને ઉકળાટ બાદ પવન સાથે વરસાદ વરસ્યો. કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે કેસર કેરી પકવતા ખેડૂતોને ભારે નુકસાન જવાની આશંકા.
સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ. પોશીના પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો. રાજસ્થાન બોર્ડર પાસેના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો. અચાનક વરસાદ વરસતા ગરમીથી મળી રાહત. સાબરકાંઠા જિલ્લામાં તોફાની વરસાદ. હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. ગાંભોઈ ભિલોડા રોડ વચ્ચે અંદાજે 7થી વધુ વૃક્ષો ધરાશાય થયા. નેશનલ હાઈવે પર પણ વૃક્ષો પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ભરૂચમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. શહેરના પૂર્વ વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. વરસાદને કારણે ભરૂચમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું. ખેતરોમાં ઉભેલા પાકને પણ નુકસાન થવાની ભીતિ. સાયબર સ્કેમર્સના નિશાને સરકારી કચેરીઓ. સાયબર ગઠિયાઓની માયાજાળમાં ફસાયા રાજકોટ પીજીવીસીએલના અધિકારીઓ. એમડીના નામે પૈસા માંગતા અધિકારીએ 45 લાખનું પેમેન્ટ કરી નાખ્યું. રૂડાના સીઈઓના નામે પણ સાયબર ફ્રોડનો પ્રયાસ. સાયબર સ્કેમર્સની નવી ચાલ. ગઠિયાઓના નિશાને સરકારી કચેરીઓ. રંગીલું શહેર રાજકોટ, જ્યાં હવે સાયબર ગઠિયાઓએ નવી જાળ ફેલાવી છે. સરકારી અધિકારીઓના નામે લાખો રૂપિયા પડાવતી સાયબર ગુનેગારોની ગેંગ સક્રિય થઈ છે. 2 જ દિવસમાં પીજીવીસીએલ અને રૂડા જેવી મોટી સરકારી કચેરીઓને નિશાન બનાવીને સાયબર સ્કેમર્સ રૂપિયા પડાવ્યાની ઘટનાથી ચકચાર મચી છે. પીજીવીસીએલના એમડીના નામે 45 લાખનો ફ્રોડ. ફરિયાદ મુજબ 4 મે પીજીવીસીએલના એમડીના નામે રૂપિયા 45 લાખનું સાયબર ફ્રોડ થયું. રાજકોટ પીજીવીસીએલના ફાઇનાન્સ વિભાગના જનરલ મેનેજર કિંતુ કુમાર મલકાનને એક અજાણ્યા નંબર પરથી વોટ્સઅપ મેસેજ આવ્યો. આ નંબરના પ્રોફાઇલ પિક્ચરમાં પીજીવીસીએલના એમડી કેતન જોશીનો ફોટો રાખવામાં આવ્યો હતો. મેસેજમાં જણાવવામાં આવ્યું હતું કે આ મારો પર્સનલ નંબર છે. હું મીટિંગમાં છું એટલે કોલ ઉપાડી શકીશ નહીં. ત્યારબાદ તાત્કાલિક ધોરણે એકાઉન્ટમાં 45.60 લાખ રૂપિયા આરટીજીએસ કરવા સૂચના આપી. અધિકારીએ આદેશ સમજીને પીજીવીસીએલના ખાતામાંથી પેમેન્ટ પણ કરી દીધું. એક અજાણ્યા નંબર ઉપરથી વોટ્સઅપ મેસેજ આવ્યો અને એમાં એમને મારી ઓળખાણ આપી કે આ કેપી જોશીનો નંબર છે, આ મારો પર્સનલ નંબર છે, તમે કોઈને શેર નહીં કરતા. અને ત્યાર પછી એમને એક એકાઉન્ટ ડિટેલ આપી કે જે સિલીગુડી બ્રાન્ચ ઇન્ડુસ બેંકની હતી. એમાં એમને 45 રૂપિયા ટ્રાન્સફર કરવાની એમને સૂચના આપી. વધારે પડતા વિશ્વાસના કારણે એમને આ પેમેન્ટ પ્રોસેસ કરી લીધું અને એમના ખાતામાં જમા કરાવી દીધા. ફરી 30 લાખ માંગ્યા અને ભાંડો ફૂટ્યો. આ સિલસિલો અહીં પૂરો ન થયો. ઠગબાજોની ભૂખ ન સંતોષાઈ ને ફરી બીજા 30.60 લાખ રૂપિયાની માંગણી કરી. ત્યારે શંકા જતા તેમણે રૂબરૂ એમડીની મુલાકાત લીધી. ત્યારે સમગ્ર ભાંડો ફૂટતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી. બપોરના 3:30 આસપાસ ફરી એમને કોલ આવ્યો ને એમાં 30 લાખ રૂપિયાની ફરીથી એને ટ્રાન્સફર કરવાની વાત કરી. આવા સમયે તેઓ મારી પાસે ખરાઈ કરવા આવતા મેં એમને જાણ કરી કે આવી કોઈ પણ પ્રકારનો મોબાઈલ નંબર હું વાપરતો નથી, આ મારો મોબાઈલ નંબર નથી, આ પ્રકારનો મેસેજ મેં કરેલ નથી. એટલે ત્વરિત એમને ખ્યાલ આવતા મેં એમને સૂચના આપી કે તમે સાયબર સેલમાં જાઓ અને ઇમિડિયેટલી આ પેમેન્ટ સ્ટોપ કરાવો. 2.5 લાખ ઉપડ્યા, 33 લાખ ફ્રીઝ. પોલીસના જણાવ્યા અનુસાર જે ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા તે પશ્ચિમ બંગાળના સિલીગુડીનું હોવાનું સામે આવ્યું છે. તેમાંથી 2.5 લાખ રૂપિયા એટીએમ મારફતે તેમજ ચેક મારફતે રોકડમાં ઉપાડી લીધા છે. તેમજ હાલ તે એકાઉન્ટમાં 33 લાખ રૂપિયા જેટલી રકમ ફ્રીઝ થઈ છે. જે એકાઉન્ટ્સમાં પૈસા ગયેલ છે એમાં ફ્રીઝ કરવામાં આવેલ છે અને એમનો ડેબિટ ફ્રીઝ કરી એને જે પણ અમાઉન્ટ અમારો ડિસ્પ્યુટેડ હતો એને બ્લોક કરવામાં આવેલ છે. અમુક અમાઉન્ટ જે છે એ એટીએમ અને ચેક મારફતે વિડ્રો થઈ ગયેલ છે. આ સિવાયનો તમામ અકાઉન્ટમાં તમામ અમાઉન્ટ છે એ હોલ્ડ કરવામાં આવેલ છે. જે એકાઉન્ટ છે એ સિલીગુડી વેસ્ટ બેંગોલનો અકાઉન્ટ છે અને ત્યાંથી જ વિડ્રો. રૂડામાં છેતરપિંડીનો નિષ્ફળ પ્રયાસ. પીજીવીસીએલની ઘટનાના બીજા જ દિવસે સાયબર ગઠિયાઓએ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ એરિયાના અધિકારીઓને નિશાન બનાવ્યા. 5 મે સાયબર ગઠિયાઓએ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ એરિયાના ચેરમેનના નામે રૂપિયા 30 લાખની માંગણી કરી છેતરપિંડીનો પ્રયાસ કર્યો. ગઠિયાએ પોતાની ઓળખ રૂડાના સીઈઓ જીવી મિયાણી તરીકે આપી 30 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી.
જો કે અગાઉની ઘટનાથી વાકેફ અધિકારીએ સતર્કતા દાખવી નાણાં ટ્રાન્સફર કરવાને બદલે ખરાઈ કરી. તપાસમાં આ મેસેજ નકલી હોવાનું સાબિત થતા રૂડાના લાખો રૂપિયા બચી ગયા. એક વિઝા ડિપાર્ટમેન્ટમાં રાજકોટ શહેરના જ એક વિઝા અધિકારીને એ રીતનો મેસેજ આવ્યો હતો, પણ એમને સમયસર ખબર પડી ગઈ કે એ ફ્રોડ છે, તો એને સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો તો એમને જાણ કરવામાં આવી નથી કે એ રીતે ટ્રાન્ઝેક્શન નહીં કરવા. એક મેસેજ પર ભરોસો કરી પૈસાની લેતી દેતી કરવી કેટલી ભારે પડી શકે તે કિસ્સા પરથી જાણી શકાય છે. તેથી જ હંમેશા સતર્ક રહેવું, જેથી સાયબર ફ્રોડના શિકાર ન બનીએ. પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. વાપી રેલવે સ્ટેશન પર આરપીએફ દ્વારા ઓપરેશન યાત્રી સુરક્ષા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આરપીએફની ટીમે જીઆરપીની મદદથી 2 મોબાઈલ ચોરોની ધરપકડ કરી છે. પોલીસના હાથે ઝડપાયેલા મોબાઈલ ચોરો વાપી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ અને પરિસરમાં સૂતેલા યાત્રીઓના મોબાઈલ કિંમતી સામાનની ચોરી કરતા હતા. ગુનાઓની ફરિયાદો મળતા ટીમ સક્રિય થઈ હતી અને ઓપરેશન યાત્રી સુરક્ષા હેઠળ તપાસ કરતા ચોરીની આ ઘટનાઓ સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી સીસીટીવી ફૂટેજના આધારે આરપીએફની ટીમે તપાસ કરતા આ ગુનામાં પોલીસે રોહિત ઉર્ફે નાગકટા અને મહેશ કુતરિયા નામના 2 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ રેલવે પ્લેટફોર્મ પર ફરી અને રાત્રે કે દિવસે મોકો જોઈ અને યાત્રીઓના મોબાઈલ અને સામાનની ચોરી કરતા હોવાનું બહાર આવ્યું છે. આથી બંને ધરપકડ બાદ આરપીએફની ટીમે હવે આગામી તપાસમાં આરોપીઓએ આચરેલા અન્ય ચોરીના ગુનાના ભેદ ઉકેલવાની શક્યતા જોવા મળી રહી છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.